નમસ્કાર, હું મિહિર કાવજીભાઈ કટારા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય 9 માં અભ્યાસ કરું છું. રોલ નંબર 45. ગુરુત્વાકર્ષણ બળ. આઇઝેક ન્યૂટન. સર આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનું અવલોકન કર્યું તેની પાછળની વાર્તા ખૂબ જ પ્રખ્યાત છે. ઈસવીસન 1665 અથવા 1666ના વર્ષની આ વાત છે, જ્યારે લંડનમાં પ્લેગની મહામારી ફાટી નીકળી હતી. યુનિવર્સિટી બંધ થવાને કારણે ન્યૂટન પોતાના વતન લિંકનશાયરમાં આવેલા વુલ્સથોર્પ મેનોરમાં રોકાયા હતા. એક દિવસ તેઓ પોતાના બગીચામાં સફરજનના ઝાડ નીચે બેઠા હતા, ત્યારે તેમણે એક સફરજનને ઝાડ પરથી નીચે પડતું જોયું. આ સાદી ઘટનાએ તેમને વિચારવા મજબૂર કર્યા. ન્યૂટને વિચાર્યું કે સફરજન શા માટે હંમેશા નીચે જ પડે છે? તે બાજુમાં કે ઉપર કેમ નથી જતું? આ અવલોકન પરથી તેમણે તારણ કાઢ્યું કે પૃથ્વી કોઈક બળ વડે સફરજનને પોતાની તરફ ખેંચે છે. તેમણે આ ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ ગ્રેવિટી નામ આપ્યું. તેમણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બ્રહ્માંડમાં રહેલા દરેક બે પદાર્થો એકબીજાને એવા બળ વડે આકર્ષે છે જે તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જી. અચળાંકનું મૂલ્ય. હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી જીનું મૂલ્ય ગોત્યું, જે છે જી બરાબર 6.673 × 10⁻11 nm² kg⁻2. થેન્ક યુ.